તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। સોશિયલ મીડિયામાં વિજય સુવારાના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વિજય સુવારા પર હુમલો થયો હતો, જેમાં વિજય સુવારા દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે। જો કે વિજય સુવારાની જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા તે અંગે રબારી સમાજ દ્વારા કોઈ અધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ હાલ તેમના નામના મેસેજ જ્ઞાતિના ગ્રુપોમાં વાયરલ થઈ રહ્યા છે। સમાજની માફી પણ માગી ચૂક્યા છે વિજય સુવારાએ। ફરિયાદ થયા બાદ વિવાદો વકરતો જોઈને સમગ્ર મામલે 29 ઓગસ્ટના રોજ માફી પણ માગી હતી, જેનો વિડીયો બનાવીને તેઓએ સાર્વજનિક માધ્યમમાં અપલોડ કર્યો હતો। તેમણે આવેશમાં આવીને આક્ષેપ દિનેશ દેસાઈ સામે આક્ષેપો કર્યા હોવાનો સ્વીકાર કર્યો હતો। આ ઉપરાંત તેઓએ દિનેશ દેસાઈ જે પણ મનદુખ થયું હતું તે હવે સમાધાન થઈ ચૂક્યું હોવાનું પણ જણાવ્યું હતું। સમગ્ર રબારી સમાજને માફી પણ માગી હતી। વિજય સુવારા ગુજરાતના ગાયક ઉપરાંત ભુવાજી પણ છે। તેઓએ જમીન દલાલી સહિતના અનેક કારોબારો પણ ચલાવે છે, જેમાં તેમને તેમની જ જ્ઞાતિના દિનેશ દેસાઈ સાથે બોલાચાલી હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી, જેના અનુસંધાને તેમણે 50 લોકોના ટોળા સાથે ફિલ્મ સ્ટાઇલ હુમલો કર્યો હતો, જેના કારણે ઓઢવ પોલીસમાં 22 ઓગસ્ટ 2024માં ગુનો પણ દાખલ થયો હતો અને ધરપકડ પણ થઈ હતી। મિત્રો, રબારી સમાજે કર્યા હતા વિજય સુવારાની નત બાર। રબારી સમાજના અનેક ગ્રુપોમાં વિજય સુવારા અને તેમના પરિવારને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે। તેમના પરિવાર સાથે કોઈ પણ પ્રકારે કોઈને સંબંધ ન રાખવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। જો કે આ અંગે અધિકારી રીતે કોઈ વાત સામે આવી નથી, માત્ર સમસ્ત રબારી સમાજ ગુજરાતના નામે એક વોટ્સઅપ એપ મેસેજ વાયરલ થઈ રહ્યા છે। તે સાચું છે ખોટું છે તેની પૂરી માહિતી આવી નથી મિત્રો। તો આવા લેટેસ્ટ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો।